લાકડા ભરવા માટે આવ્યો અને જોરદાર લોચો થઈ ગયો છે. આ જોઈ શકો છો મારી પાછળ પાણી. મિત્રો પાણી છે એટલે આપણી પિકઅપ તો નહીં જાય. અને મિત્રો આ નદીના સામેની સાઈડે એટલે કે આ નદી તમને દેખાય છે, આ નદી જવાનું, નદીના સાઈડમાંથી જવાનું, પછી ત્યારબાદ નદીના પેલી બાજુ ખેતર છે, ખેતરમાં લાકડા કાપેલા છે. તો મિત્રો આપણી પિકઅપ તો નહીં જાય એટલા માટે મિત્રો ટ્રેક્ટર બોલાવેલો છે અને ટ્રેક્ટરમાં લાકડા ભરી લાવશે, ત્યાર પછી આપણી પિકઅપમાં લાકડા ખાલી કરશે. તો મિત્રો અમને જેકે પેપર કંપનીમાં પહોંચતા લગભગ રાતના 12 થી 1 વાગી જવાના છે આજે. ને મિત્રો મેં આજે એકલો જ આવ્યો છું. મારી સાથે જે પાયલોટ આવે છે એ પાયલોટ નથી આવ્યો. બરોબર ચાલુ તો હરા ગાડો બી આવડે હે? હા, ગાડો બી ચાલવતા આવડે હે? હા, ના હરી ગોઠરા મિત્રો મેં સવારે 9:30 વાગે ઘરેથી નીકળ્યો હતો અને અત્યારે રાતના 12:45 થઈ છે. અને મિત્રો મેં લાકડા ભરીને નીકળ્યો છું. અને મિત્રો મને જેકે પેપર કંપનીમાં પહોંચતા લગભગ 3 વાગી જશે. લેટ થવાનું કારણ એ છે કે નદીના સાઈડમાંથી લાકડા ભરીને કાઢ્યા. પહેલાં ટ્રેક્ટરમાં ભર્યા અને ટ્રેક્ટરમાં ભરીને પછી ત્યારબાદ બહાર કાઢ્યા અને બહાર કાઢીને પછી પિકઅપમાં ભર્યા. એટલે મિત્રો ડબલ હજામત થઈ, એમાં આપણને વાર લાગી ગઈ. મિત્રો મેં રાતના 2:11 ઉચ્છલ 3 રસ્તા પાસે પહોંચ્યો છું. જોઈ શકો છો મિત્રો આપણી પિકઅપ સામે મૂકેલી છે. અને અત્યારે મિત્રો હું ચા નાસ્તો કરવાનો છું, કારણ કે આપણું સાંજનું જમવાનું બી બાકી છે. એટલે મિત્રો અત્યારે ચા નાસ્તો કરી લઈએ. મિત્રો મેં ચા પીવા આવ્યો હતો તો નાન ખટાઈ લઈ લીધી છે. ભૂખ લાગી છે જોરદાર, બીજું કંઈ મળતું નહીં હતું એટલે. મિત્રો આ મારી સામે જે ટ્રક વાળો જતો છે, આ ગમે તેમ ચલાવતો છે. આ બાજુ બી જાય ને આ બાજુ બી જાય, પાટણની આ બાજુ બી જાય, લાગે ઊંઘમાં છે. ફટાફટ કાઢી લે ભાઈ, આ બાજુ નહીં લાવતો ભાઈ.